પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કડીના આપ ઉમેદવાર સાથેની જિગ્નેશ મેવાણીની તસવીર વાયરલ થઈ છે। આપ ઉમેદવાર જગદીશ ચાવડા નીકળ્યા કોંગ્રેસના જિગ્નેશ મેવાણીના સાથી। મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી। આપના જગદીશ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે। અગાઉ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસમાંથી ફૂટેલી કારતૂસો કાઢવા માટે ટકોર કરી હતી। મેવાણીની પોસ્ટ બાદ જગદીશ સાથેની તસવીર વાયરલ થતા અનેક તર્ક વિતર્ક થયા છે। કોંગ્રેસના પ્રભારીની જવાબદારીમાંથી મેવાણીના હટવા પાછળ શું આ કારણ છે તે પણ એક સવાલ। તો કડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। કડીના આપ ઉમેદવાર સાથેની જિગ્નેશ મેવાણીની તસવીર વાયરલ થઈ રહી છે। આપ ઉમેદવાર જગદીશ ચાવડા નીકળ્યા કોંગ્રેસના જિગ્નેશ મેવાણીના સાથી। સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જે પ્રકારની તસવીર સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલો। જે જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે કડી વિધાનસભા બેઠક પરથી, અને તેઓ જે જિગ્નેશ મેવાણી છે અને એમનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ છે એના સક્રિય સભ્ય છે, અને જિગ્નેશ મેવાણી સાથે ખૂબ સારો તેઓ હરવો ધરાવે છે, અને એને જ લઈને આ તમામ બાબતો હાલ સામે આવતી જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર પણ બંનેના સાથે હોય એ પ્રકારના અનેક ફોટો અત્યારે હાલ વાયરલ થતા જોવા મળી રહ્યા છે, અને એમાં પણ કોંગ્રેસના કેટલાક જે સભ્યો છે એમના દ્વારા જે પોસ્ટર વાયરલ કરવામાં આવી રહ્યા છે એમાં પણ સ્પષ્ટ લખેલું છે કે આમ આદમી પાર્ટીનો જે કેન્ડિડેટ છે એ જિગ્નેશ મેવાણીનો મિત્ર છે, અને એના જ કારણે જરૂરથી એ પ્રશ્ન ઉભો થતો જોવા મળી રહ્યો છે કે કદાચ આ જ કારણ હોઈ શકે છે કે જેના કારણે પ્રભારી તરીકે જે એમને જવાબદારી સોંપવામાં આવી હતી જિગ્નેશ મેવાણીને કડી વિધાનસભા બેઠક માટે, એ એમને ઠુકરાવી દીધી હતી, અને ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા જે કેન્ડિડેટ છે એ જારી કરવામાં આવ્યો છે। ત્યારે જ્યાં એક તરફ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં ગદ્દાર હોવાની બાબત કહેતા જોવા મળતા હોય છે, ત્યાં બીજી તરફ એમનો જે છે એ પોસ્ટર વાયરલ થયેલું છે, એના જ કારણે એ જ બાબતોને ધ્યાનમાં લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીની ભૂમિકાને લઈને પ્રશ્નો ઉભા કરતા જોવા મળી રહ્યા છે। હાલ જિગ્નેશ મેવાણીની ભૂમિકા અને આગામી સમયમાં એ પર્ટિક્યુલર વિધાનસભા બેઠકને લઈને એ પ્રચાર પ્રસાર કેવી રીતના કરશે અને એ સહિતની તમામ બાબતોને લઈને મૂડી મંડળ દ્વિધામાં જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ છે એ જિગ્નેશ મેવાણીના મિત્ર છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।